હેલો ફ્રેન્ડ્સ, આજે અકાઉન્ટ્સ ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન અને ચેપ્ટર નંબર 4 ભાગીદારીના પુનર્ગઠનમાં કઈ બાબતો ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું. તો સૌપ્રથમ તો પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડીના મૂલ્યાંકનમાં સજેસ્ટિવ સમ છે ઇલસ્ટ્રેશન નહીં, ઉદાહરણ 9. તો ઉદાહરણ 9 આપણે એકવાર ગણિત લેવો જોઈએ, કારણ કે તેમાં બધી પ્રકારના સમ્સ મેથડ આવી જાય છે. ત્યારબાદ આપણે પાઘડીના સૂત્ર એકવાર જોઈ લેવા જોઈએ. બધી મેથડમાં પાઘડીના સૂત્ર અલગ અલગ હોય છે. તો સરેરાશ નફા અને મૂડીકરણની પદ્ધતિમાં પાઘડીનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તેવી જ રીતે ભારિત સરેરાશ નફાના મૂડીકરણની પદ્ધતિમાં સૂત્ર છે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફાની પદ્ધતિમાં પાઘડીનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ત્યારબાદ મૂડીકૃત નફાની પદ્ધતિમાં પાઘડીનું સૂત્ર છે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં સૂત્ર છે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તેવી જ રીતે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનમાં એમાં બે સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, ત્યાગનું અને લાભનું. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભના પ્રમાણનું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આજે આપણે પાઘડીનું મૂલ્યાંકન અને ભાગીદારીનું પુનર્ગઠનમાં ઇમ્પોર્ટન્ટ એવા સૂત્ર જોઈએ. થેન્ક યુ.